આપણને અશુભભાઈ જેવા સરસ પ્રભુજી આપ્યા છે, સાધુ છે. સ્વામીજી કે અશુભભાઈની નિષ્ઠાની જય જય જય. નિષ્ઠા તો મરતા સુધી પાકી કરવી પડે. કેવું તો એની જય બોલાવે, નિષ્ઠાનું એની યાત્રા પૂરી કરી નાખી તો સ્વામીજી જય બોલાવે. બાકી કોઈને માન આપે એવા પુરુષ નથી. અશુભભાઈ નિરંતર કથા વાતો ના કરે. એ કોઈ પૂછ્યું કે તમે આટલી બધી પ્રવૃત્તિમાં સ્વાધ્યાય ક્યારે કરો, ટાઈમ મળે? આપણે વિચાર કરીએ અશુભભાઈની પ્રવૃત્તિમાં તો કન્ટિન્યુઅસ ફોન ઉપર ચાલુ હોય, કોઈને મળવા કરવાનું ચાલુ હોય, કંઈક ને કંઈક ચાલુ હોય. એને કોઈ પૂછ્યું કે તમે ટાઈમ મળે ત્યારે તમે સ્વાધ્યાય ક્યારે કરો? અશુભભાઈ કોઈ ટાઈમ કાઢવો પડે કે મળે નહીં. કે શું કે ટાઈમ કાઢવો આદર્શ સાધક તરીકેનું દર્શન છે. એ ક્યારે કાઢતા હશે? બાથરૂમમાં જાય ને, બ્રશ કરતા કરતા કાનમાં હેડફોન હોય, એ કંઈક ટાઈમનો ઉપયોગ કરે. ગાડીમાં બી બેઠા હોય તો વચ્ચે ટાઈમ પડ્યો હોય તો ડાયરી લઈને એકાદ પ્રસંગ વિચારી લેવાય. હાલતા હાલતા પ્રસંગો વિચારે. સુતા સુતા કાનમાં હેડફોન હોય એટલે ટાઈમ કાઢવો પડે. કાઢે છે સ્વાધ્યાય માટેનું, કાઢે છે. કયા ટાઈમમાંથી કાઢે છે? પોતાના રિલેક્સ થવાના ટાઈમમાંથી કાઢે છે.